સૌને ખાલી ચેતવણી રૂપે. તો હવે આટલી વાત પછી હું એક સમર્થ હાસ્ય કલાકારને ઇજન આપું છું. નામ ભાગ્યેશ વાળા છે. ભાગ્યેશભાઈને સ્ટેજ ઉપર વિનંતી કરું છું. ભાગ્યેશભાઈ ખૂબ બધા કાર્યક્રમોમાં એ પોતે સરસ મજાના સંચાલક છે. દહીસરમાં રહે છે. તળપદી બોલીમાં જ્યારે વાત કરે છે અને કાઠિયાવાડીમાં જ્યારે એમની વાણી વહેતી હોય છે ત્યારે લોકો અસ્ખલિત રીતે એને સાંભળતા હોય છે. આપણે આજની સાંજે ભાગ્યેશ વાળાને સૌ પ્રથમ એમના હાસ્યથી આજની સાંજને આપણે અજવાળીએ છીએ. ખૂબ જોરદાર તાળીઓ સાથે ભાગ્યેશ વાળા. વીરને રણની વાટમાં જદી કાયર જીવ કરે પણ એને કહેજો એકવાર માત ખોડલને યાદ કરે. 14 પુસ્તકોનું જ્યારે વિમોચન નવ ભારત સાહિત્ય મંદિર, આજે અમે અમારા એવા હાસ્ય કલાકાર, મુંબઈનું ગૌરવ કહી શકીએ એવા સુભાષભાઈ ઠાકર, એમને આજે અમે શબ્દોથી પોખવા આવ્યા છીએ અને સાથે સાથે આશુભાઈ પટેલને, આ બંનેને અમે આજે શબ્દોરૂપી પોખવા આવ્યા છીએ. ત્યારે અને રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન શબ્દો છે કંકુ ને ચોખા. અને વધામણી આપવા આવ્યા છે એટલે એક કવિતાથી અમે શુભેચ્છા સુભાષભાઈ અને આશુભાઈને આપું છું. ત્યારે કે દિલ મિલે કિસી કો દિલદાર મિલે. વાવા તો કરો, પડકારો આપજો. કાઠિયાવાડી માણસ છો એટલે મને ખ્યાલ આવે દૂધ દોણામ ગયું કે હેઠું ઢોરાય. દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को सच्चा यार मिले, मगर हम सब की ओर से सुभाष भाई ठाकर और आशु भाई को सारे जहां का प्यार मिले, सारे जहां का प्यार मिले. શબ્દોનું સન્માન છે. ત્યારે અને મારે તમને હસાવાના છે. આમાં નો સમજો તો તમારા ભાઈ, સમજો તો મારા ભાઈ. મારી વાતમાં દાંત નો કાઢે એટલે સમજી લેવું સ્ટાર્ટર નબળું. વધારે દાંત કાઢે એનો ભરોસો ન કરતા. હા, હાસ્ય છે ને, આમાં ઘણા પ્રકાર આવે, આમાં અભ્યાસ આવે. હાસ્યમાં વિવિધ પ્રકાર આવે. સેટાયર આવે, પેરોડી આવે, બ્લેક હ્યુમર આવે, કેરિકેચર આવે, બફૂર આવે, આયરની આવે. આ બધા હાસ્યના પ્રકારો છે. પણ એક બે અહીં નમૂના રજૂ કરું છું વીટના, કે હાસ્યમાં વિવિધ પ્રકાર કેવો હોય. એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. વાહ તમારી સમજણ. એક જગ્યાએ બોલ્યો એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું. ઉતાવળ ધીમેથી કરવી. બેનો ક્રોધ શાંતિથી કરવો. હમણાં હરિદ્વાર ગયા હતા કુંભ મેળામાં સ્નાન કરવા, ત્યાં એક નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. આ વીટનો પ્રકાર છે. એક ભાઈને મેં પૂછ્યું તમારું નામ શું? મન કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું શું? આ વીટનો પ્રકાર છે. કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને હોટ સીટ ઉપર બેઠેલા બેનને પ્રશ્ન કર્યો, બોલો આપકો કરોડપતિ ખેલતે हुए कैसा लग रहा है? ये બેન અમારા સૌરાષ્ટ્રના હતા. એ કે અમિતાભ ભાઈ इससे तो अच्छा हमारा 3 पति है. બોલો કરોડપતિ નું કે આ 3 પતિ નું સમજે. જો કે હમણાં શ્રાવણ મહિનો ધરતીને ખોળે મહેમાન થાય. અમારા બહેનો કાઠિયાવાડી પત્તા રમે શ્રાવણ મહિનામાં, રિવાજ છે. પણ બહેનો પત્તા રમે એનો પુરુષોને વાંધો નથી, પણ પતિદેવ થાકી પાકીને બેલ મારવાની કોશિશ કરતો હોય ત્યાં બેનને સપનામાં એકો દૂડી બાદશાહ બીજી બેલ મારે, પણ બેનને પત્તાની જમાવટ હોય. એકો દૂડી બાદશાહ. એમાં ત્રીજી બેલે દરવાજો ન ખુલે, પતિદેવનો મગજ જાય. જોરથી બાયણાને ધક્કો મારીને કે ખોલ. ઓલી કે 2 ગુલા. કે ત્રીજો બાયણે ઉભો છે, ઉગાડ તો અંદર આવે તો ડ્રાયો થાય, તો ડ્રાયો થાય, તો ડ્રાયો થાય.
માણસ ફુગાતું નથી હો, માણા અઘરો થઈ ગયો છે. એમાં એક જગ્યાએ સાહેબ હું વાત કરતો તો હનુમાનજી છે. અતુલિત બલધામમ હેમ શૈલાબ દેહમ મનોજીવમ મારુતુ તુલ્ય વેગમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મા જનમ વાનર યુથ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજીની વાત કરતો તો એમાં ઓડિયન્સમાંથી એક ભાઈ આવ્યો, મને કે હનુમાનજીની જાતિ કેવી, કાસ્ટ કેવી? મેં કીધું વાનર હતા, વાનર. મન કે નહીં નહીં નહીં, હનુમાનજી અમારા પટેલ છે. મેં કીધું આવો સ્ટેજ ઉપર સાબિતી આપો કે હનુમાનજી પટેલ છે. મન કે આવું ઉપર આવ્યા. મેં કીધું બોલો. મન કે હું સાબિતી આલુ હનુમાનજી અમારા પટેલ છે. અમદાવાદી હતા, મને બહુ ગમે. અમદાવાદ વાળા બકા બકા કઈ ભૂકા કાઢ નાખે. બોલ ને બકા, બોલ ને બકા. શું બકા? મને કે હનુમાનજી મારા પટેલ છે. મેં કીધું કઈ રીતે? મને કે હનુમાનજી સીતાજીને લેવા લંકામાં ગયા હતા. મેં કીધું હા ગયા હતા. મને કે પાસપોર્ટ કે વિઝા કરાવ્યો તો? વગર પાસપોર્ટ અને વિઝા ભૂગી જાય અમારા પટેલ જ હોય. હનુમાનજી અમારા પટેલ છે. ત્યાં એક ભાઈ ઉભા થયા કે હનુમાનજી અમારા વાણિયા છે. મેં કીધું વાણિયા કઈ રીતે? મન કે ચતુરમાં ચતુર જ્ઞાતિ કઈ? મેં કીધું વાણિયા. મન કે રામાયણમાં ચતુર પાત્ર કયું? મેં કીધું હનુમાનજી. મન કે અમારા. પછી એક ભાઈ દરબાર ઉભા થયા કે હનુમાનજી અમારા દરબાર છે બાપુ. મેં કીધું દરબાર કઈ રીતે? મન કે રામ ને રાવણ ને ડકો હાલતો હતો ને. હનુમાનજી ને કઈ લેવા દેવા હતા? લેવા દેવા વિનાના વચ્ચે પડે ઈ બાપુ કે હનુમાનજી અમારા દરબાર છે. છેલ્લે એક મુસ્લિમ ભાઈ ઉભા થયા સાહેબ કે હનુમાનજી અમારા મુસ્લિમ છે. મેં કીધું ભાઈ જો પટેલ હેમજા, વાણિયા હેમજા, દરબાર હેમજા, મુસ્લિમ કઈ રીતે? મન કે રહેમાન, સુલેમાન ને હનુમાન. પણ મેં કીધું અમે તો બજરંગ બલી ગઈ. મન કે અમારામાં આવે બરકત અલી, શોકત અલી. પણ નાના નેહડાથી માંડી અને મહાનગર સુધી પૂજાતો હોય તો હનુમાનજી મને તમને એટલું સૂચવે છે કે એકતામાં બનીને રહ્યો સાહેબ. પટેલમાંય દેખાય, દરબારમાંય દેખાય, વાણિયામાંય દેખાય, મુસ્લિમમાંય દેખાય, તો એકતાનું મૂળ સ્વરૂપ હોય તો હનુમાનજી છે સાહેબ. છેલ્લી વાત કહી અને મારી વાણીને વિરામ આપીશ. પતિ પત્ની રહોડામાં બેઠા હતા. એમાં ડખો થયો. પતિદેવ કીધું કે રોટલીમાં ઘી ચોપડ, ઘી. અન મગજ ગયો હો ઘરવાળીનો. 1 મહિનાથી કીધું લાવી દીધું. આનો મગજ ગયો, મોબાઈલ નો છૂટો ઘા માર્યો. પત્ની એવી માથા ભારે, હાણસી નો ઘા માર્યો. થયું ઢીમણું. પતિદેવ થાળી મૂકીને ગુસ્સામાં નીકળી ગયો. બાર હું મળ્યો. મેં કીધું શું થયું? મને કે ભાગ્યેશભાઈ ઢીમણું થયું. મેં કીધું ઘી ચોપડો. મન ગયા ઘી માંથી તો થયા છે. પણ કાઠિયાવાડ તરીકે સૌરાષ્ટ્રની અહીંયા સાહિત્ય જ્યારે અશોકભાઈ નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા જ્યારે પુસ્તક સાહિત્ય અને માય સુભાષભાઈ અને આશુભાઈનું આ પુસ્તક વિમોચન જે સમારંભ છે એમાં સાહિત્ય શબ્દ એટલે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરીકે મને તો એક જ દુહો મારો યાદ આવે છે સાહેબ. પણ કેવી રીતે? પણ ઝડપીએ
ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા બાળકોએ મને ઋતુંબરા કોલેજમાં પ્રશ્ન કર્યો મને કે વોટ ઇઝ મિનિંગ ઓફ ધીસ દુઆ એન્ડ સન ટેલ મી ઇન ઇંગ્લિશ. મારી અંતિમ વાત મેં એને કીધું લિસન માય ફ્રેન્ડ્સ આઈ વિલ એક્સપ્લેન યુ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દુઆ એન્ડ સન. Duha is a one type of couplet which is deeply meaningful, effective, created with Ved and Upanishad. The great poet of Gujarat, Mr. Jagratchand Meghani, Dulabhai Akak, Kalapi, Kavidad, Emubhai Gadvi, who have rolled depth in our folk literature, and my friends, they have shed lots of tears in their eyes to found each and every duha from each and every place. The poet of Gujarat throws duha like a ball. It beats to your heart like an arrow. Duha is the wire of tambour, of a religious song. Duha is a shining sword in the hands of brave soldier. Duha is nothing. Duha is a finger poetry written by the poet sahib. આટલું કીધું ત્યાં હવે મેં કીધું આની માટે સૌરાષ્ટ્રમાં જન્મવું પડે મરવું પડે એવી કંઈક વાતું છે. ત્યારે આપ સૌએ મને સાંભળો અને અમારા ખૂબ ખૂબ શુભેચ્છા સુભાષભાઈ અને આશુભાઈને અંતરના હૃદયના એ શુભેચ્છા આપું છું. સૌને મારા જય માતાજી, હરિઓમ તત્સત.